11 વાગે તાલુકા પંચાયતના કેમ્પસમાં ચૂંટણી યોજાશે। ગુજરાતના રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ફરી એકવાર દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી થવાની છે। તેની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। હવે આખી ઘટના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી એના પરિણામ સામે આવી ગયા ત્યારબાદ અત્યાર સુધી જેટલા હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા નહોતા જોવા મળ્યા એ પોલિટિકલ ડ્રામા આપણને પ્રમુખ ઉપપ્રમુખની વરણી વખતે જોવા મળ્યા। દિયોદર તાલુકા પંચાયતમાં સીધી અને સ્પષ્ટ બહુમતી કોંગ્રેસને મળેલી છે, તેમ છતાં હજુ સુધી તેના પ્રમુખ ઉપપ્રમુખ નિમાયા નથી। પહેલી વખત જ્યારે ચૂંટણી હતી ત્યારે ભાજપના બે નેતાઓ અંદરો-અંદર ઝઘડો કર્યો અને તેમણે વોકઆઉટ કર્યું। એના કારણે ચૂંટણી પંચના અધિકારે ચૂંટણી રદ કરી દીધી। ત્યારબાદ એક દિવસનો બ્રેક લેવામાં આવ્યો, ફરી એકવાર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। 11 વાગે ચૂંટણીનું આયોજન હતું, પરંતુ 11 વાગે એવી ખબર પડી કે જે ચૂંટણી પંચના અધિકારી છે એ આવ્યા જ નથી। બાદમાં એવી જાણ કરવામાં આવી કે તેમની તબિયત લથડી છે, એટલે 3 થી 3:30ની વચ્ચે ફરી એકવાર ચૂંટણીનું આયોજન કરવામાં આવશે। 3:30ની વાત હતી। 5:30 વાગ્યા સુધી કોંગ્રેસના જે તમામ નેતાઓ હતા તે ત્યાં તાલુકા પંચાયતની ઓફિસે હાજર હતા, તેમ છતાંય ચૂંટણી પંચના અધિકારી ન આવ્યા અને બાદમાં એ દિવસે પણ ચૂંટણી રદ કરવી પડી। હવે આ તમામ જે પોલિટિકલ ડ્રામા હતા એની વચ્ચે એક ગર્ભવતી મહિલા જેની ડિલિવરીની તારીખ પણ આપવામાં આવી હતી, એ મહિલા આખો દિવસ ખાટલામાં પથારીવશ રહ્યા। ડોક્ટરોની આખી ટીમ અને એમ્બ્યુલન્સ સાથે ત્યાં હાજર રહ્યા। 5:30 સુધી તે મહિલા પરેશાન થયા અને ત્યારબાદ ખબર પડી કે ચૂંટણી નથી થવાની। જો કે હવે ફરી એકવાર ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આવતીકાલે ફરી એકવાર 11 વાગે પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી થશે। હવે આવતીકાલે ચૂંટણી થવાની છે કે નહીં એ તો હવે આવતીકાલે જ ખબર પડશે, કારણ કે અત્યાર સુધીના જેટલા પણ રાજકીય ડ્રામા આપણે જોયા એ પરથી એક પ્રશ્ન ઊભો થાય છે કે શું આવતીકાલે પણ ચૂંટણી થશે, કારણ કે અત્યાર સુધીમાં 3 વખત ચૂંટણી રદ થઈ ચૂકી છે। હવે આખી ઘટનાને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા ગુલાબસિંહ રાજપૂતની પ્રતિક્રિયા સામે આવી છે। અહીં પહેલા સાંભળીએ ગુલાબસિંહ રાજપૂત આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। જે રીતે સમગ્ર ગુજરાત આપ સૌ મીડિયાના માધ્યમથી દેખી રહ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં 25 તારીખે તાલુકા પંચાયતની ચૂંટણીઓ હતી, પ્રમુખ ઉપપ્રમુખના ભાગરૂપે દિયોદરમાં હતી। કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે, કોઈ પણ ભોગે તોડવા માટે કરીને વારંવાર તારીખ ઉપર તારીખ 25 તારીખે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ શકતી હતી, પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી ઉપર જે અધિકારીઓના ભાજપના નેતાઓના દબાણના લીધે મોકૂફ કરીને ભાગ્યા હતા। એના પછી એમને 27 તારીખ આપી। 27 તારીખે સવારના 11:30નો ટાઈમ હતો। 11:30 બધા સભ્યો હાજર હતા, પણ પાછું એમના ઉપર દબાણ આવ્યું કે તમે બીમારીના નામે એડમિટ થઈ જાઓ, અમે હજી સુધી સભ્ય તોડી શક્યા નથી। 3 વાગ્યાનો ટાઈમ આપ્યો। 3 વાગે પણ એમનાથી સભ્ય ના તૂટ્યા એટલે 3 દિવસની રજા પર ઉતારી દીધા। આજે ફરીથી સવારના આપ સૌ મીડિયાના માધ્યમથી જાણકારી મળી કે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે, એટલે અમે તપાસ કરતાં એવું કહેવામાં આવ્યું કે કદાચ આજે ચૂંટણી યોજાય। ચૂંટણી યોજાય તો અમારા સભ્યોને કોઈ જાણ કરવામાં આવી નથી, ક્યાંક બહાર હોય ના આવી શકે, તો કે તમને 3 કલાક પહેલાં અમે જાણ કરશું। અને આજે ફરીથી 5 વાગ્યાની અમને જાણ ટેલિફોનિક કરવામાં આવી। 5 વાગ્યાની ટેલિફોનિક જાણ કરી અને કે નોટિસો આપવા આવી રહ્યા છે, અને અચાનક ફરીથી પાછી તારીખ પડી ને હવે એજન્ડા કાઢ્યો છે આવતીકાલે સવારના 11 વાગે તાલુકા પંચાયતના કેમ્પસમાં ચૂંટણી યોજાશે। હું આપણા મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને, વિકાસ કમિશનરને, ડીડીઓને, કલેક્ટરશ્રીને વિનંતી કરું છું, જો આ ચૂંટણી અધિકારી જો ચૂંટણી યોજી શકતા હોય કાછટ એસડીએમ તો બરાબર, નહીંતર આવતીકાલે ચૂંટણી માટે કોઈક તટસ્થ અધિકારીને મૂકો, નહીંતર આ અધિકારી ઉપર કોઈને વિશ્વાસ નથી। જે રીતે અમને છેલ્લા 3-4 દિવસથી સમગ્ર આ વિસ્તારનું વાતાવરણ બગાડ્યું છે, અમને વિશ્વાસ નથી કે આ ચૂંટણી કરાવશે। એટલે હું આપના માધ્યમથી ફરીથી કહું છું કે કોઈ સારા તટસ્થ અધિકારીની નિમણૂક કરવી જોઈએ ચૂંટણી માટે, ને આવતીકાલના 11 વાગે લોકશાહીની જીત થાય।
હવે બહુ પ્રયત્ન કરે, આજ સુધી લોકો પ્રયત્ન કરે છે કઈ રીતે કોંગ્રેસના સભ્ય તૂટે, પણ અમારા 12 સભ્યો મક્કમ છે અને મક્કમતાથી આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે કોંગ્રેસ પાર્ટીને દિયોદરની જનતાનો વિજય થાય એના માટે એ લોકો લડી રહ્યા છે. કેમ કે એક બેનને 9 મહિના પૂરા થઈ ગયા છે આવી ગરમીમાં પીડા સહન કરવા માટે વારંવાર આ તાલુકા પંચાયતમાં આવવું પડે. આ બેનને વારંવાર અહીંયા આવીને તાલુકા પંચાયતનું સભાખંડ પહેલાં માળે વારે ઘડીએ સીડીઓ ચડવાની, ઉતરવાની, હેરાન થવાનું, આવી ગરમીની અંદર અહીંયા બેસવાનું. પણ આ સરકારને જે લાગણીશીલ બિલકુલ નથી, એમને પીડા નથી સમજતી અને ચૂંટણીઓ યોજી નથી રહી. એટલે આવતીકાલે 11 વાગે જો અમે વિનંતી કરીએ છીએ ફરતી, નહીતર આંદોલન કરવું પડશે કરશું ને. અમે કોર્ટના પણ દ્વાર ખખડાયા છે. કોર્ટમાં જો અહીંયા નહીં કરે તમે કોર્ટના માધ્યમથી ચૂંટણી કરાવશું ને દિયોદરની જનતાનો વિજય થાય એના માટેનો પ્રયત્ન કરશું. અહીં તમે ગુલાબસિંહ રાજપૂતને સાંભળ્યા. હવે સ્પષ્ટ છે કે કોંગ્રેસની બહુમતી હોવા છતાં 3 વખત ચૂંટણી રદ કરવામાં આવી છે. આપણે લોકતંત્ર સાથે પણ મજાક થતા જોઈ છે. આ સિવાય માનવતા પણ જાણે મરી પરવાડી હોય તેવા દ્રશ્યો પણ આપણે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી વખતે જોયા. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે આવતીકાલે જ્યારે 11 વાગે ચૂંટણીનું આયોજન કરવામાં આવવાનું છે ત્યારે શું હકીકતમાં ચૂંટણી થશે કે પછી હજુય કોઈ નવા પોલિટિકલ ડ્રામા જોવા મળે છે? શું કોંગ્રેસ પાસે બહુમતી છે તેમ છતાં ભાજપ દ્વારા એવા કોઈ હથકંડા અપનાવવામાં આવે છે કે જેના કારણે કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ ન બને? આ તમામ પ્રશ્નો જે છે, રાજકીય અટકળો છે એ ચાલી રહી છે. આ તમામ હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે હવે આવતીકાલે ફરી એકવાર દિયોદર તાલુકા પંચાયતની જે ઓફિસ છે ત્યાં ફરી એકવાર આ રાજકીય મેળાવડો જામશે. ફરી એકવાર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની જે આયોજન છે એ કરવામાં આવશે અને ત્યારે જોવું રહ્યું કે શું સ્પષ્ટ બહુમતી છતાંય કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ બને છે કે પછી સામ દામ દંડ ભેદ દ્વારા ભાજપ કંઈક નવું જ અખતરો કરે છે અને ત્યારબાદ કોઈ નવા રાજકીય ગણિતો આપણને જોવા મળે છે. તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.